જય શ્રી શ્યામ, વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ. આજે ધનુબેન છે ને મારો મેકઅપ કરવા જઈ રહ્યા છે. કોઈ જ પ્રોડક્ટનું એને નોલેજ નથી. બધી પ્રોડક્ટ્સ મેં અહીંયા સામે મૂકી દીધી છે. મારી સ્કિન આજે ખતરામાં છે. ફેમિલી પ્લીઝ પ્રે ફોર મી. હું એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છું, મેકઅપ આર્ટિસ્ટ છું, બરાબર છે. હું તમને લોકોને મારો ઇન્સ્પો બતાવું કરીશ. આ મારો ઇન્સ્પો છે. ફેસ બી જોઈએ ધનુ. તો આઈ મેકઅપ ના બધું કરી શકું, બાકી ડિપેન્ડ્સ ઓન પ્રોડક્ટ. બાકી મેં કરેલો છે મારો. એટલે છે ને એ છેલ્લે ફોલ્ડ એવો કાઢશે કે પ્રોડક્ટ્સ ખરાબ હતી, કેનવાસ ખરાબ હતું. મારી સ્કિલ તો પરફેક્ટ જ હતી. તો હવે આપણે મેકઅપ ચાલુ કરીએ મમ્મીનો. અહીંયા બધી પ્રોડક્ટ્સ મૂકી દીધી છે. હવે મને એ જ નથી ખબર કે પહેલા શું લગાવવાનું હોય. પ્લીઝ તમે લખો કે આ શું છે. નીકળતું બી નથી. વાવ, કેટલું સારું કરું છું. સ્કિન સોફ્ટ મારા હોમમેડ માસ્ક થી થઈ છે હા ગાઈસ. એવું છે. તમે મમ્મી એકચ્યુઅલી મને એમનો ફેસ ક્યારે અડવા નહીં દેતી. એમને મસ્તીમાં બી ગાલ નહીં ખેંચવા દેતી. આજે મેકઅપ વિડીયો માટે રેડી કેવી રીતે થઈ ગયા મને નહીં ખબર. બહુ લીસું છે. હવે હોય તમને લોકોને ખબર પડે ને કે મારી પર કેટલો અત્યાચાર કરે છે, એટલા માટે આ બધું સહન કરું છું. શું લગાવવાનું હોય? ફાઉન્ડેશન. તો ફાઉન્ડેશન પર જમ્પ કરશ. આ શું છે? હા, ફાઉન્ડેશન. ઠીક છે. ઓ જો ગાઈસ, પેલું આ બ્યુટી બ્લેન્ડર છે આપણી પાસે. ખબર પડી ને શું થવાનું છે મારું. અરે મને નથી ખબર કે આવી રીતે ખુલે. મેં તો સીધી બોટલ ખોલી દીધી. તો જેમ કે મને ખબર પડી ગઈ છે કે આ છે ફાઉન્ડેશન. મને એટલી ખબર હતી કે બ્યુટી બ્લેન્ડરને ભીનું કરવાનું હોય એટલે પછી આમ યુઝ કરાય. તો હવે આપણે લગાવીશું ફાઉન્ડેશન. મેડમ નહીં ચલાવું આ બધું, એમનું થોડું માની લઉં છું. મને નહીં ખબર કેટલું લેવાનું હોય, પણ મને ખબર છે આમાં પ્રોફેશન. હવે આમાં હું ડૂબોડીશ, મતલબ એ કરીશ. હું તને ક્યારે મારી સ્કિન અડવા ના દઉં. હું અત્યારે રાહ છૂટકે મારી સ્કિન ને આપવું પડ્યું. આ બધું તમારા માટે. તો બી તમે લોકો લાઈક કમેન્ટ નહીં કરતા. પ્લીઝ કરી લો આ વિડિયો ને સૌથી વધારે લાઈક આપો. કામ કરો તમે આ બધું કરી લો. મારી સ્કિન એક લાઈક ની માટે મેં મારી સ્કિન બરબાદ કરી નાખી. હવે હું કરું કામ મારું. હવે હું પતી ગયું. બહુ જ બિઝી છું, મારો સ્કેડ્યુલ બિઝી નથી. તો મને આમ લાગી રહ્યું છે કે ઠીક થઈ ગયું છે. ફાઉન્ડેશન મેં લગાવી દીધું છે. થોડા નજીક આમ બતાવો ગાઈઝ ને. જો સારા લાગો છો યાર. કેમેરો મારો સારો છે ને એટલે હું સારી લાગુ છું. મેં નથી સારા લાગતા. તમે એવું કહ્યું તમારું. તો બાય ધ વે મેકઅપ ખાલી ફેસ ઉપર ના હોય, નેક ઉપર બી હોય. હા એટલે હા સો રિલેક્સિંગ. और मेडिक्योर पेडिक्योर कर देती हूं तो બધું નહીં આવતું મેડમ જો મસ્ત ફૂટ મસાજ મેડિક્યોર પેડિક્યોર હાય હાય. હવે એ વચ્ચે કેમેરાની વચ્ચે આવી જાય છે, તમે મને જોઈ નહીં શકતા ગાઈઝ. કેમ કે મેજિક બતાવીશું તમને. બાય ધ વે યુ આર નોટ ગાઈઝ, યુ આર ફેમિલી નાઉ. હવે ફાઉન્ડેશન શું કરવું જોઈએ? જો મેં ફાઉન્ડેશન આપીએ મને સેમ બ્રાન્ડ દેખાઈ રહી છે, તો આપણે એનું જ કન્સીલર વાપરીએ સો ધેટ કે સારું રહે. પણ નથી ખબર કેવું રહેશે. સોરી હું થોડી ચીટિંગ કરાવડાઈશ, પણ આ મારા ભૂતનું સત્યાનાશ કરી નાખશે મારા ફેસનું. નહીં. આ ડાર્ક છે કન્સીલર, હું વધારે કાળી લાગીશ આમાં. તો તમે રાખ્યું જ કેમ છે એને? ક્યારેક ટેન થઈ જવું તો બી જોઈએ ને મારે. આવું કોઈ વિચારે? ચલો તો આ રહ્યું કન્સીલર. એક કન્સીલર ક્યાં લગાવવાનું હોય? કન્સીલર હા આંખોની નીચે મેં લગાવ્યું હતું. મેં મારું જાતે મેકઅપ કર્યો હતો ને ત્યારે. એનો જાતે સારો કરે છે, મારો જાતે ખરાબ કરે છે. અહીંયા હોય, એક અહીંયા હોય, અહીંયા કરી દઈએ, અહીંયા કરી દઈએ. ચલો હવે આને આનાથી હોય.
આખો કાઢે છે આવા કસ્ટમર હું નહીં ચલાવું બીજી વારથી. બ્રશ હશે આઈ ગેસ. આ છે દેખાય છે એવું. સૌથી મોટી ચીટિંગ ત્યાં છે કે મારા બ્રશિસ હું વોશ કરવાના ભૂલી ગઈ છું, એટલે બ્રશિસ ઉપર જે બી કલર લાગેલો છે ને એના પરથી એ છે ને અનુમાન લગાવી દેશે કે આ બ્રશ આનું છે. સોરી. ચલો મેમ સાયલેન્ટ. ગઈ મારી આંખ. અરે કેમ આવું કરો છો? લેફ્ટ હેન્ડ થી કરું છું હું, એટલે આ જવાની છે 100%. હસી દીધું તમે. હવે મારું કામ કરું. મમ્મી આખું બંધ કરો તમે, ઊંચું જુઓ. આંખો બંધ. હું જો કેવી રીતે જોઉં યાર. તો હવે મને ઈચ્છા છે કરવાની. બ્લશ લગાઈશું હવે આપણે. બ્લશ મેકઅપમાં મારી સૌથી વધારે ફેવરેટ પ્રોડક્ટ હોય ને તો એ બ્લશ. આ શું છે? બહુ લાલ લાલ દેખાય છે. અચ્છા કોઈ બ્લશ નથી આમાં. તો આપણી જોડે છે માર્સની બ્લશ પેલેટ. એમાં કંઈક બીજું બધું બી છે પણ આપણે પેલા બ્લશ લગાવીશું. તો બ્લશ નું બ્રશ મળી ગયું. એ પેલું નથી જો લાઈન શાર્પ કરવાનું? આ રહ્યું કંઈક. મારો યાર એક સ્ટેપ રહી ગયો તો. આ રહ્યું. આ તો મને બહુ સરસ ડ્રોઈંગ આવડે છે. આમાં હોય કે તમારા જે આ બ્યુટી બોન્સ અહીંયા હોય, આ ચીક બોન્સ હોય ને એને હાઇલાઇટ કરવાના હોય તો હું એ કરી. જો હવે અહીંયા બી હોય. મેં જોયું છે આવું બધું થોડું ઘણું, તો મને યાદ છે. અને આમ કરવાનું, વાહ! પછી અહીંયા હોય લીટો અહીં પાડવાનો. ઓકે, હવે આને બ્લેન્ડ કરવાનું. એ આ બ્રશ થી કરશું આપણે. વાવ! જાતે વાવ કહી દેશે. બધા કમેન્ટમાં વાવ લખશે. બસ થઈ ગયું છે હવે આપણું આટલું કામ. હવે હા આપણે અહીંયા હતા ને બ્યુટી શું બ્લશ. બસ મેમ મને બરાબર દેખાતું નથી. આવો પ્લીઝ મને ગાઈસ જો કમેન્ટ કેટલું કરજો. સરસ કર્યું છે. આમ જો આમ જો makeup. કેટલી સરસ લાઈન વાઈન દેખાય છે ને આ બધું. બસ એવું જ મોઢું રાખજો એટલે સારું લાગે એ લોકોને. મને કેમ એવું લાગે છે કે આ જશે કે આ જશે. આ લગાવીએ આપણે. ખબર છે મને. મજા નહીં આવી રહી આ બ્લશમાં. તમે ચીટિંગ નહીં કરે ને અડધો માલ છુપાઈ નહીં રાખ્યો ને મારથી. ખબર પડે. મોંઘી વસ્તુ હતી ને મેં થોડી સાઈડમાં રાખી છે કે ડિસ્ટ્રોય ના કરી નાખે. બસ ને થોડીક બ્રાન્ડેડ ને થોડીક સસ્તી રાખી મૂકી છે. આમ જો કઈ બાજુ કહેવાય તમારી ડાબી? જશો તમે લોકો એવું કહેશો પ્લીઝ ધનશ્રી હું પણ પ્લીઝ ટ્રે કરીશ તમારી માટે. અમારો આઈ કોન્ટેક્ટ આઈ મેકઅપ કરી દે. આઈ કોન્ટેક્ટ કર દો. હવે આપણે આઈબ્રો કરી મમ્મીની. જે જીવનમાં એણે ક્યારેય નથી કરી. હું તો આજ કરું. આમાં જ પાવડર આપી દેવો જોઈએ એ લોકોને. આમ લગાવતી વખતે ઓટોમેટિક થઈ જાય. આળસુડાઓ માટે આવી પ્રોડક્ટ્સ જ બનાવવી જોઈએ. ઈ ગઈ. જો ગઈ. સાંભળ્યું ને તમે? સાંભળ્યું ને? આ દરેક પ્રોડક્ટ્સમાં અવાજ આવત નહીં તર મારો ગઈ આઈબ્રો. તમે બોલશો નહીં મને ડિસ્ટર્બ થાય છે. બિચારા એ કંટાળી જશે તારું થોબડું જોતા જોતા. એક હાથ આમ જાય એક હાથ આમ અરે જાય. તમે હલશો નહીં યાર. બીજી કોઈ આઈબ્રો નથી મને નથી ગમી રહી. બીજી આઈબ્રો કોક આઈબ્રો આપો આને. એટલે આઈબ્રો પેન્સિલ હું આને નહીં શીખવાડું ને તો હું આ મોઢું તમને બતાવવાને લાયક નહીં રહું. કસ્ટમર ઠીક છે સારું જ છે. ચલો આગળ વધીએ. હવે આવશે બાય ધ વે મને કેમેરામાં તો સારું લાગે છે. તમને કેવું લાગે છે ને પ્લીઝ કમેન્ટ કરજો. આઈબ્રો સારી થઈ છે. આઈબ્રો મને થોડું ડખો ડખો જ લાગે છે. ખબર નહીં હું તો ડખાવાની છે.
બસ હવે આપણે આઈ મેકઅપ કરશું. પાછળ જતા રહો બેન, બહુ બધી ચલા પણ પ્લીઝ મારી આઈબ્રોઝ વર્કી કરો. મારી આઈબ્રો એક ઊંચી થોડો અહીંયાથી હથડો મારું, નીચે થઈ જશે. સારું થયું એને હથોડો યાદ આવ્યું, રેઝર યાદ ના આવ્યું. મમ્મી થોડી ઘસી નાખું, નીચે આવી જશે. આઈ મેકઅપ કરશું. તો જો આઈ મેકઅપમાં એમણે લીધું છે આ શિમરી થોડું દેખાય છે, અને આ શું છે લગાવવાનું હોય, મેં લાગ્યું પછી હશે. આ શું આખા મોઢે લગાવી દઉં? તો કન્સીલર જ્યાં લગાવ્યું હોય ત્યાં ટેપ કરવાનું હોય. ક્રીઝ પડી હોય તો પહેલા એને ક્લીન કરવાની ને પછી ટેપ કરવાનું. ખાલી આંખો નીચે જ હોય. હા, અને પફ ને અહીંયા આમ કરી હું મારો હાથ એકદમ કેમ મેલ્ટ બગાડું? કરી દે પાવડર ને, અને પછી એકદમ લાઈટ પ્રેસ કરવાનો. બસ આવડી ગયું મને. બે કરે મને તો અહીંયા આઈશેડો બ્રશ બી નહીં મળી રહ્યું. પણ આમ તો જો એ ગયું છે આટલા બધા, હું કેવી રીતે આમાંથી આમ કાઢું કે ભાઈ આઈશેડો નું કયું હશે? આ બી આઈશેડો નું જ છે. આટલું મોટું આઈશેડો નું કેવી રીતે માણસ આ બી આઈશેડો નું જ છે. આ સારું ક્યુટ છે નાનકડું. આનથી જ કરીએ આપણે. હેડો હાય ગાઈસ, હું આવી ગઈ છું સેલોટેપ લઈને. મને મિરર પણ નહીં બતાવતી. તો હવે આઈ શેડો ડન થઈ ગઈ છે, અને હવે આપણે કરીશું લાઇનર. હું જેલ લાઇનર લગાવી રહી છું, બતાવું તમને. આ રહી. ઓકે, લાઇનરો મારી આંખો તો સચ્ચે સારી રીતે કરી લઉં છું. જેન્યુઅનલી મને કેમેરામાં સારો લાગે છે. બસ મિરર જોઈશ ત્યારે મને કેમેરા ખબર પડશે પૂરતું હું રાખો. કેવી લાગુ છું. ચલો હવે આઈસ ક્લોઝ. હવે બહુ જ ટ્રિકી પાર્ટ છે મારી માટે પણ. કાજલ લગાવીશું આપણે. મજા નહીં આવી રહી. આ લઈએ, આ લગાવી દઉં, આ લગાવું. ના ના, એટલે આ તો કે કેનવાસ હોય એક એક ડ્રોપ મૂકીને ચેક કરે છે યાર. ચલો કરીએ. બસ તમે ચૂઝ કરો, પણ આંખો બંધ કરીને. નો ચેલેન્જ. આંખો બંધ કરીને કીધું તું યાર મેં. આટલા બધા કેઓસ પછી કઈ વસ્તુ તો હું સારી યુઝ કરી શકું ને. બસ એ વેટ, યુ આર જેન્યુઅનલી લુકિંગ નાઇસ. તારું કહેવું એવું છે કે હું મેકઅપ ગંદો કરું છું? કરો અને genuinely looking nice, that means હું એમને without makeup looking nice am not. હા ચલો, બસ હવે આ મેકઅપ ને સીધો ધોઈ નાખવાનો ને. મેકઅપ ને લોક કરવા માટે કઈ યુઝ ના મેકઅપ કરવાનો. ફિક્સર લગાવીશું. આંખોમાં માર્યો જ્યાં બિલકુલ મારવાની જરૂર ન હોય. લોકો આંખો બચાવીને બાકી બધે સ્પ્રે કરતા હોય. What is this guys? What is this? ઓકે, સો મેકઅપ ઇઝ ડન. તો ગાઈઝ મારો કંઈક મેકઅપ આવો થયો છે. સારો કર્યો છે guys. જો અહીંયા પેચીસ રહી ગયા છે. પછી જો લાઇનર, જો નજીકથી જો લાઇનર, કેટલી ખતરનાક લાઇનર એણે મારી કરી છે. ગાઈઝ રેટ ધીસ મેકઅપ આઉટ ઓફ 10 ઇન કમેન્ટ. બાકી પ્લીઝ મારી આબરૂ સાચવી લેજો. મારો ફેસ તો સારો જ હતો, મેકઅપ એણે કેવો કર્યો છે એ પણ કમેન્ટ કરી દેજો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં જણાવજો. આગળ વધુ જો આવા બ્લોગ જોઈતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાય.